કે પરેશભાઈ ગૌસ્વામીને અમે ખૂબ ખૂબ નજીકથી જાણીએ છીએ। એ વ્યક્તિ હું કદાચ એવું કહી શકું કે ખેડૂતની અંદર સૌથી ગ્રાઉન્ડ લેવલની ઉપર કોઈ માણસ કામ કરતું હોય અને ગુજરાતનો ખેડૂત સૌથી વધારે કોઈને ચાહતો હોય તો એ પરેશ ગૌસ્વામી છે, એમાં કોઈ બે મત નથી। આ ગામમાં મારે કહેવું પડે, પણ મને દુઃખ થાય છે, હું જેલમાંથી બહાર આવ્યો, મને વાતનું દુઃખ છે કે પરેશભાઈ ગૌસ્વામી જેવો વ્યક્તિ નાકથી ઉપર માથા સુધી લઈને જેને એમ કહી શકાય કે તટસ્થ વ્યક્તિ, એવા વ્યક્તિ ઉપર પણ અત્યારે અમુક લોકો ખોટા આક્ષેપો લગાવી રહ્યા છે। પરેશભાઈએ ગઈકાલે સામેથી મને ફોન કર્યો કે ખેડૂતોની વાત છે પ્રવીણભાઈ, મારે યાત્રામાં જોડાવું છે। મેં ફોન નતો કર્યો, મને યાદ નતું રહ્યું, એનો સામેથી ફોન આવ્યો અને એનો ફોન આવ્યો એટલે મેં પોસ્ટ મૂકી કે આવતીકાલે ખેડૂત નેતા પરેશ ગૌસ્વામી પણ યાત્રામાં આવી રહ્યા છે, અને એમાં મેં નીચે કોમેન્ટો વાંચી તો મને દુઃખ થયું છે। એક મિત્ર તરીકે, એક ભાઈ તરીકે મને દુઃખ થયું છે, અને એમણે પોતે કોમેન્ટ વાંચી તો એને દુઃખ થયું। એને એવું કીધું કે પ્રવીણભાઈ મારી હવે ઈચ્છા નથી આવવાની। આ વાત એની સાંભળીને મને વધારે દુઃખ થયું, એટલા માટે કે સાહેબ ખેડૂત માટે કોઈ અવાજ ઉઠાવતો ચહેરો હોય, ખેડૂત માટે કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતો ચહેરો હોય તો એ કોઈ આપણને વારંવાર ન મળતો હોય। મેં પણ આંદોલનો કરેલા છે, 15 વર્ષ આંદોલનો કરેલા છે, દરેક આંદોલનોમાં સફળતા નથી મળતી। જ્યારે નિષ્ફળતા મળે ત્યારે 2-5% લોકો આક્ષેપો કરે કે પડીકું લઈ લીધું, ત્રીજું લઈ લીધું, બીજું લઈ લીધું। અરે સાહેબ, ઈ તો જેને પીડા ભોગવી હોય એને ખબર હોય, આક્ષેપ કરવા વાળાને તો મફતમાં કરવા છે, કાંઈ ફેર પડતો નથી। પણ દુઃખ છે એટલે દિલના ભાવથી કહું છું, એને જાણું છું એટલે કહું છું, એને ઓળખું છું એટલે કહું છું, અને વિનંતી કરું છું કે ખેડૂત માટે લડવા નીકળ્યા હોય એને આપણે સપોર્ટ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એના ઉપર આક્ષેપ ન કરો એટલી મારી અહીંયાથી 2 હાથ જોડીને વિનંતી છે। ગુજરાતના લોકોને, જે લોકો આક્ષેપ કરે છે એને